ભાવનગરમાં સ્થાનિક સ્વરાજનો જંગ જામ્યો છે। શહેરમાં વડવા બ વોર્ડમાં ચૂંટણી યોજાઈ રહી છે અને મતદારોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે વરવધુઓ પણ મતદાન કરવા પહોંચી રહ્યા છે। લગ્નના હરખ વચ્ચે ભાવનગર શહેરના મિલની ચાલી વિસ્તારમાં એક કન્યા લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન મથકે પહોંચી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। દુલ્હન પરિતાબેન બાબરિયા કે જેમની જાન માંડવે આવી ચૂકી છે અને લગ્નના ફેરા ફરવાની 10 જ મિનિટ બાકી હતા તે પહેલા જ તેમને મતદાન કરવાની નૈતિક ફરજ સમજી અને મતદાન કર્યું છે। સજેલી ધજેલી દુલ્હને મતદાન કર્યું અને લોકોને મતદાન કરવા માટે પ્રેરણા પણ આપી છે। આજે મારો 10 મિનિટ પછી મારા લગ્ન છે છતાં બી હું મતદાન કરવા આવી। મતદાન કરવો એ બધાનો અધિકાર છે। તમે કેટલી વખત મતદાન કર્યું? ચોથી વખત। શું સંદેશો દેશો? સંદેશો તમે કે બધાને મતદાન ફરજિયાત કરવું જોઈએ। મહેસાણાના ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીએ પત્ની સાથે મતદાન કર્યું છે। વતન ફતેપુરામાં મતદાન કર્યું છે અને જિલ્લા પંચાયતની બેઠક મલેકપુરમાં મતદાન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી સૌ કોઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે ખેરાલુના ધારાસભ્ય દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું। તેઓ પોતાના પત્ની સાથે પહોંચ્યા અને મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો। અમરેલીના જાફરાબાદ શહેરમાં ધારાસભ્ય હીરા સોલંકીએ પત્ની સાથે મતદાન કર્યું। વોર્ડ નંબર 6 માં આવેલ તાલુકા શાળામાં મતદાન કરવામાં આવ્યું। મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે હીરા સોલંકીએ અપીલ કરી। તો હીરા સોલંકી દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી છે વધુમાં વધુ મતદાન કરવામાં આવે તે અંગે અપીલ કરવામાં આવી છે અને હીરા સોલંકી પણ પોતાના પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। મતદાન અંગે વધુ અપડેટ લઈશું તે પહેલા અન્ય સમાચારો પર પણ નજર કરી લઈએ। અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા ભારતીયને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। 116 ભારતીય નાગરિકોને લઈ અમેરિકન એરફોર્સના વિમાન મારફતે પરત મોકલવામાં આવ્યા છે। અમેરિકાથી બીજી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પહોંચી તો 8 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે। એરપોર્ટ પરથી તમામ ગુજરાતીઓને તેમના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત સાથે મોકલવામાં આવશે। મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ પોલીસ સમજ આઈબીએ પૂછપરછ શરૂ કરી છે। ડીસીપી, એસીપી, પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તેમજ આઈબીની ટીમે તપાસ શરૂ કરી છે। અગાઉ 104 ભારતીયોને અમેરિકા દ્વારા ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને હવે અન્ય બીજા ભારતીય જેમને આજે ડિપોર્ટ કરવામાં આવ્યા છે। 116 જેટલા ભારતીયોને ડિપોર્ટ કરાયા છે। અમેરિકાથી ડિપોર્ટ કરેલા 8 ગુજરાતીઓ વતન પરત ફરી રહ્યા છે। દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે પોલીસ દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યા છે અને તમામને પોતાના વતન તરફ લઈ જવામાં આવી રહ્યા છે। મહત્વનું સાથે સાથે કે 8 ગુજરાતીઓ જે છે તે છે મહેસાણા, ગાંધીનગર, અમદાવાદના તમામ લોકો જે છે તેમને સમાવેશ કરવામાં આવ્યો છે। આઈબી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તદુપરાંત તમામને લઈ જવામાં આવે છે। કુલ 8 લોકો જે છે તે જોવા મળી રહ્યા છે। તેમાં લુહાર ધવલભાઈ, લુહાર રુદ્ર, મિહિર ઠાકોર, પટેલ ધીરજકુમાર, કનુભાઈ, ચૌધરી કનીશ, ગોસ્વામી આરોહી, ગોસ્વામી દીપકપુરી, ગોસ્વામી પૂજાબેન સહિતનો સમાવેશ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને તેઓને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ પોલીસ વાહન જે છે તેમાં બેસાડવામાં આવ્યા છે અને તમને તમામ જગ્યાએ લઈ જવા માટે આવી રહ્યા છે। અત્યારે હાલ તમામ લોકો તમે જોઈ રહ્યા છો કે તેમને જે અત્યારે હાલ બેસાડવામાં આવ્યા છે અને પોતાના વતન લઈ જવામાં આવી રહી છે। અત્યારે હાલ આ તમામ લોકોને આ બસમાં જે છે તે બેસાડવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે ગઈકાલ રાત્રે 10 લોકો જે 104 લોકો જે છે તે આવ્યા હતા અને તેમાંથી 8 લોકો ગુજરાતીઓનો સમાવેશ જે છે તે કરવામાં આવ્યો હતો અને તમામને અહીંયા લાવવામાં આવ્યા છે અને તેમને હવે પોતાના વતન તરફ લઈ જવા માટે આવી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ છે કે અત્યાર સુધીમાં 104 અગાઉ આવ્યા હતા, અત્યારે 110 ફરી એકવાર આવ્યા છે ને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તમામ આ જે ડિપોર્ટ કરેલા જે લોકો જે છે તે અત્યારે હાલ તમામને પોતાના ઘરે લઈ જવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।